ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોગા મહારાજ અને શુભ સવાર. તો ફાઇનલી આપણે સવાર પડી ગઈ અહીંયા અને સરસ એવો બહારથી તો તડકો આવી રહ્યો હો. એટલો બધો નહીં પણ થોડો એવો છે, બહુ નહીં. અને નહીં ધોઈને તો રેડી થઈ ગઈ મસ્ત. માથું બાથું આજે તો ધોયું હતું કેમ કે ગઈકાલે માથામાં ઓઇલ નાખ્યું હતું. અને રવિ તો નહીં ધોઈને સવારમાં વહેલા બહાર જતા રહ્યા, મતલબ કે બહાર જવા નીકળી ગયા. એમને બહાર જવાનું હતું. ભગવાનના દર્શન કરી લઈશું. જય ગોગા મહારાજ, જય વારાઈમાં, જય મહાકાળીમાં, જય જોગણીમાં. અને આ બાજુમાં આપણે જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. અને અત્યારમાં તો કશી તૈયારી આપણે કરી નથી. જો ઘરમાં મસ્ત એવું અજવાળું આવી ગયું હવામાં. તો પેલી બારીઓ ખોલી ને એટલે બહુ મસ્ત અજવાળું દેખાય. અને ઉઠીને તો મેં નાહી ધોઈને તો આ બધું હરખું કરી નાખ્યું બેડમાં, કમ્પ્લીટ ક્લિયર આઉટ. અને જો બહારનું વાતાવરણ બહુ મસ્ત, એકદમ ક્લિયર. નહીં વરસાદ કે નહીં પવન કે નહીં સ્નો, ખાલી તડકાની કમી હ. એક તડકો થોડો આવી જાય ને એટલે સારું. તો ચલો હવે રસોઈની તૈયારી કરીશું. આજે રસોઈમાં બનાવીશું ઇડલી અને સંભાર. કેમ કે આજે રવિ ગયા હ બહાર, રવિ ઘરે નહીં એટલે ઇડલી બનાવું. એમને ઇડલી નહીં ભાવતી એટલે અમે 3 જણા તો ખાઈએ, અમને તો ભાવ. તો ચલો ચાલુ કરીશું. અને ચા આઈ થિંક થોડો એવો મૂકી દઈએ ચા. તો ચલો ચાને એવું મૂકીએ, આ વાસણ ભરાઈએ, કોમકાજ ચાલુ કરીએ. અને ઇડલી માટે તો જો અમે કંઈ પલાળ્યું નહીં આઈડિયા, કેમ કે અમારા ઘરે રવિ ઇડલી ખાતા નહીં ને એટલે હું બનાવતી નહીં. રવિ ના હોય ને એટલે જ બનાવું. એટલે આવા ઇન્સ્ટન્ટ તૈયાર જ રાખું. તો પલાળીને થોડીક વાર એમને મૂકી રાખીશ અને પછી બનાવી દઈશું. અને આ વખતે તો સંભારમાં નાખવા માટે હું લાવી છું પેલું સંભાર મિક્સ. હું કદી લાવી નહીં પણ આ પહેલી વાર લાવ્યું તો થોડું એવું નાખીશું, મદ્રાસ સંભાર મિક્સ. ચલો તો આ બહાર કાઢીને મૂકી દઈએ કેમ કે ફ્રોઝન હતું. અને હવે ચાની તૈયારી કરીએ. સો ગાઈઝ, જો આપણો સરસ મજાનો દીવો થઈ ગયો ઘરમાં, ધ્રુવે દીવો કરી નાખ્યો. તો ચાલો દર્શન કરી લઈએ એકવાર ફરીથી, અને તમે પણ કરી લો. સો ગાઈઝ, જો આપણે આગળની તૈયારીમાં તો મેં અહીંયા બેટર પલાળી દીધું હો. અને અડધું પેકેટ જ લીધું હતું, આખું નહીં લીધું, માપનું જ લીધું હો. અને પેલું ફ્રોઝન હતું ને એ કાઢીને અહીંયા પલાળી દીધું હો. અને બીજી મેં ડુંગળી એડ કરી હો સમારીને માપની. અને આપણે એક બાજુમાં એ દાળ બફાઈ જઈએ સરસ મજાની. અને આ બાજુમાં એ ચા બની રહ્યો જો આદુવાળો. ધીમા ગેસે મૂક્યો હો ઉકળવા થોડો વધારું. તો ચલો હવે ઇડલીને એવું મૂકીએ. એના માટે પેલું કઢાઈયું મૂકીએ અને એક બાજુ દાળ વઘારવાનું ચાલુ કરીશું. આમાં જો હાલ જ પોણી વેડ્યું જો ટોમેટું આવો હો, પછી આ શું કહેવાય એનો શીખર ડેટું કહેવાય કે રીંગણ કહેવાય, ભીંડો, મરચું હો આખું બોલો નાખેલું, પછી બટાકું હો, ગાજર છે, આવું બધું મિક્સમાં. અને આ ડ્રમસ્ટિક. સો ગાઈસ, જો આપણે અહીંયા 12:30 વાગી ગયા બપોરના. અને અહીંયા તો મેં રસોઈની તૈયારી કરી નાખી, બધું બની ગયું કમ્પ્લીટ. જો આ દાળ બનાવી અત્યારે હાલમાં. આવું બધું અમને ભાવતું નહીં, સાઈડમાં જ કાઢી દેવાનું હો. પણ આ તો જોઈએ, પહેલી વાર લાવ્યું અને નાખ્યું હો. થોડું ઢોકી દઈએ, ઠંડી ના થઈ જાય. અને એક બાજુમાં જુઓ આ ઇડલી બની જઈએ. અને ઉપર તો મેં બ્લેક પેપર નાખ્યું.
સરસ મજાની બની ઇડલી. જો ખાલી છે મસ્ત જાળીદાર. અને આ રહી ઇડલીમાં ને વધારે પડતું બેટર પડી ગયું હતું ને ડીશમાં, તે ઉપર ચોંટી ગયું હતું. અહીંયા જો બતાવું, ગરમ ગરમ સારું જો આ ચોંટી ગયું ને. અને અંદર આ ઇડલી તો થઈ જાય ઓલરેડી, તો હવે કાઢી દઈશું એના પણ. ગેસ બેસ બંધ કરી દઈએ. આમાં 2 પ્લેટો બનાવી આવી, 2 પ્લેટ અને આ ત્રીજી પ્લેટ. જો કેટલી મસ્ત લાગે. આ જેટલું આવી ગયું આગળ કેમેરા આગળ. અને ચા બનાવ્યો તો પણ હજુ કાઢ્યો નહીં, એટલે હવે હું ચા કાઢું આમાં 3 જણનો. અને અમે હાલ નહીં ખાવાના, મોડે ખાઈશું. તો ચલો હવે ચા ને એવું કાઢી દઈએ. તો અમે લોકો હવે અત્યારે ચા પીશું. અત્યારે કેટલા 12:30 વાગ્યા ને. ચા તો આઈ થિંક બની ગયો હતો પણ મેં કાઢ્યો નહોતો. આ બધું રસોઈની તૈયારી કરવા ગઈ ને એટલે ચા એમ રહી ગયો. પણ હવે ચા પી લઈએ અને ખાવાનું તો મોડે પછી ચા પીએ એટલે હાલ નહીં ખાવાનું. તો પછી મળીએ ત્યાં જમવાના ટાઈમે. સો ગાઈસ, જો આપણે અહીંયા ચા કાઢી દીધો મેં થોડો એવો માપનો. અને એક બાજુમાં પાપડી લીધી, જે પેલી પટેલમાંથી લાવ્યા હતા ને રહી, આટલી જ પતી જઈ. અને એના જોડે ચટણી આવી હતી ને રહી બનાવી, બહુ મસ્ત એક નંબર. જો ચાટી ચાટી હન ગરમ ગરમ છે વરાળને એકરો. હું અત્યારે આ ખાઉં કેમ કે મારે તો હાલ ઇડલી સંભાર નહીં ખાવું. ખાઈશું મેં બી બહુ મોડા. પેલા બેને મેં કીધું ચટણી લેવાનું પણ લોકો ના પાડો. એ લોકો કે અમે અત્યારે હાલમાં થોડો ચા નાસ્તા જેવું કરી નાખીએ પછી મોડા ખાઈશું. સો ગાઈસ, જો તમને બતાવું અત્યારે હાલ કેટલા વાગ્યા. હજુ તો 1 વાગ્યો નહીં, 12:56 જ થઈ ગયા. અને જો બધું ક્લિયર કટ કરી નાખ્યો ને મસ્ત એવું. વાસણ ધોઈ દીધા ફટાફટ. અને અહીંયા જો સિંક. આટલું વહેલાં તો કોઈ દિવસ કામ પત્યું જ નહીં, કોઈ દિવસ નહીં. પત્યું હશે ચોક ભાગ્યે. બાકી જો આમાં દાળ આમ જ રાખી ગરમ કરવી હોય ને તો કોઈને કરતા ફાવે ગેસ ઉપર જ. અને અહીંયા ઇડલી ઢોકીને મૂકી દીધી. આપણે તો ખાવાની ઈચ્છા નહીં હાલ. મને તો ભૂખ નહીં, આવું પતી ગયું. ખાવું એ ખરા ના, એ ખાવું નક્કી નહીં. અને પેલા બંનેને ખાવાનું બાકી એ લોકો આવશે હમણાં મોડા ખાવા. અત્યારે હાલ નહીં ખાય એવું લાગે, કેમ કે હાલ જ એ લોકોએ ચા પીધો અને કંઈક નાસ્તોને કંઈક કરતા હતા ખરા. તો આપણે તો નીચે બધું કામે પતી ગયો સરસ એવું. અને હવે વાળનું કંઈક કામકાજ કરીએ આગળ. વાળ હરખા કરી દઈએ, ઓળાઈ દઈએ મસ્ત એવું સરસ કરી નાખીએ પછી મળીએ ત્યાં. ચાલો. સો ગાઈઝ, ફાઇનલી મેં વાળ તો હરખા કરી દીધા મસ્ત. ડાયસન જ માર્યું, એટલું બધું નહીં માર્યું કે એકદમ સ્ટ્રેટ થઈ જાય, માપનું જ માર્યું, નેચરલ લાગે ને એવું જ. તો ચલો વાળ તોડખા કમ્પ્લીટ કરી નાખ્યા. હું પણ રેડી થઈ ગઈ અને હવે હું જઈશ બહાર. મારે થોડી ઘણી વસ્તુ લાવી વોલમાર્ટમાંથી જ લાવવાનું. તો જઈએ હવે. અને અત્યારે જો કેટલા વાગ્યા, 1:17. યુઝવલી અમારે 1:17 તો ખાવાનું ચાલતું હોય. અને જો પર્સ લઈ લીધું મેં. આજે તો આર્યું લઈને જઈશ. યુઝવલી આ જ લઈ જાઉં જ્યાં જઉં ત્યાં હવે તો. અને જોડે બક્કર લીધું ઇન કેસ વાળ બોધવા હોય તો. અને આપણે આજે તો આરે ગાડી લઈશું નિશાન, કેમ કે આપણે રેન્જ રોવર તો ઘરે નહીં, બહાર ગઈએ. અને બૂટ પહેરીને હેડીએ ત્યાં. ચલો. ફાઇનલી વોલમાર્ટમાં તો હું આવી ગયું અને આપણે ત્યાં પાર્કિંગ કરી દીધું પેલી બાજુમાં. ચલો અંદર જઈએ. અને ઉપર થોડું જેકેટ પહેર્યું નાનું એવું, એટલી બધી ઠંડી નહીં પણ પહેરી લઈએ. ચલો. સો ગાઈઝ, ફાઇનલી મેં વસ્તુ લઈ લીધી અમારે જે લેવાની હતી. અને અત્યારે હાલમાં મેં લિપસ્ટિક કરીએ જે મેં લીધી ઓલરેડી. અને આ વસ્તુ લીધું. તો ચલો હવે જઈએ ગાડી તરફ. સો ગાઈઝ, જો અહીંયા અત્યારે હાલમાં માર્શલમાં આવ્યું આંટો મારવા જ ખાલી, કેમ કે આજે વહેલા કામ પતી ગયું હતું એટલે. અને જો બહારનું વાતાવરણ તો ઉપર બધું આકાશમાં કોરું દેખાય, કશું હોય નહીં. અને બહાર ઠંડી ઓછી.
હવે ઘરે જવા નીકળું છું, ડાયરેક્ટ ઘરે જઈશ. થોડી ઘણી વસ્તુ લઈ લીધી. હું તમને બતાવીશ કે મેં શું લીધું. તો ચલો હવે ઘરે જઈને મળીએ. બહાર તો થોડું ઠંડુ થવા માંડ્યું, કેમ કે હવે રાત પડવા માંડી ને એટલે. અને આપણે ગાડી ત્યાં પાર્ક કરેલી છે સામે. જીઓ કાર્ટ મૂકીને જતો રહ્યો. હાલ જ હું ઘેર આવ્યું, આઈ થિંક 3:45 3:30 જેવું થયું. અને પેલા બંને તો ખાઈ લીધું, કેમ કે જો ખાલી ઇડલી આટલી વધી. અને વાસણ તો જો બહુ નહીં, આટલા જ છે. અને હું વસ્તુ લઈને આવી ગઈ છું ઓલરેડી. જો ફરીથી મારો હાથ છે ને, હવે આ જશે નહીં 2-3 દિવસ સુધી, તો બિલકુલ નહીં જાય. તો જો હું લાવી, અમારા ઘરે ટ્રેની જરૂર નહીં પડતી, કેમ કે અમારે આઈસ ઓલરેડી ફ્રીજમાંથી આવે જ છે. પણ આ ટ્રે એના માટે લાવી કે ગ્રીન ચટણી ફ્રોઝન કરીને મૂકવી હોય ને, તો આમાં મૂકીને તમે તમારે જેટલા પીસ જોઈએ ને એટલા લઈ શકો. અને બીજું લસણ મરચાં, એકલા મરચાં ને એવું બધું હોય ને, તો તમે રોજનું 1-2 લઈ શકો ને, એ રીતે યુઝ કરી શકો. પાછળ આવું સિલિકોન છે, જો દબાઈ દેવાનું એટલે સીધું બહાર. અને એક આ પણ લેતા આવી, જો આ રહ્યું છે ઓઇલ માટેનું. અહીંયાથી સ્પ્રે આવે, આ રહ્યું ને આગળનું, ત્યાંથી સ્પ્રે આવે. અને અહીંયાથી ઓઇલ પણ આવે. જો આ મારું સારું ફાવતું નહીં એક હાથથી. જો આમ ઓઇલ, પણ આમાં હું ઓઇલ વેડવા માટે નહીં રાખવું આવ્યું, કેમ કે મારી જોડે ઓલરેડી પેલું છે મોટું. આવ્યું ખાલી હું સ્પ્રે માટે જ લાવ્યું. અને એક આ લાવી મારા માટે પિમ્પલ પેચીસ. ખબર નહીં આ વર્ક કરશે કે નહીં કરો, ટ્રાય કરવા માટે લાવી છું હાલ તો. અને બીજું તો આ શું હો યાદ નહીં મને તો. યસ, જો એક આ લાવી છું હું NYXની, બહુ મસ્ત આવે. આ હું ઓલરેડી પહેલાં મેં યુઝ કરી લીધો, પણ ખોવાઈ ગઈ હતી એટલે નવી લાવી. અને જે મેં અત્યારે હાલમાં લગાવી ને, યાદ લગાવી એવરીડે યુઝ કરવા માટે જ લાવી. અને આ સ્ટીલ વાસણના કૂચડા, વાસણ ઘસવાના. અત્યારમાં તો હું આટલું જ લઈને આવી, બહુ નહીં લાવી. આટલું લાવી અને એક બીજી વસ્તુ લઈ જાઉં, તમને બતાવું. ખુલ્લું જ છે ઘર. સારું લેતી આવી. જો આવી, બાપરે વાગ્યું. હજુ મેં આનું કાઢ્યું નહીં, બોલો. આવી લાવી મૂકવા માટેનું. અને અત્યારે વાગ્યા 4 વાગ્યા, તો થોડીક વાર આરામ કરીએ, પછી કોમે વળીએ, થોડા ઘણા બાથરૂમ ક્લિનિંગ કરી નાખીએ. તો મળીએ પછી તને હોજી. આપણે અહીંયા આઈ થિંક 7 કો તો 7:15 જેવું થઈ ગયું. અને ખાવાની તૈયારી તો મેં ચાલુ કરી નાખી. અને અત્યારે જે મેં લિપ ગ્લોસ લગાવ્યું ને, એવું નવું લાવીને રહ્યું હો. આઈ નો થોડું વધારે થઈ ગયું, પણ ઇટ્સ ઓકે, હમણાં જતું રહેશે થોડીક વાર રહીને. જો નવું લાવીને આવ્યું, આ લગાવ્યું તું મેં, શી ખબર કયું હો, જે અત્યારે મારા લિપ્સ પર ગ્લોસી કરે છે. અને જો અહીંયા મેં ગરમ પાણી મૂકી દીધું હો, ઉકળી ગયું હો. હવે એમાં નાખી દઈશ પાસ્તા. આજે બનાવીશું વ્હાઈટ સોસ પાસ્તા. બસ આટલા જ બનાય, બહુ નહીં બનાવું, આપણા જ. મિક્સ કરી દઈએ ચમચો લઈને.
મને આ જે ડિઝાઇન છે ને એના પાસ્તા વધારે ગમે. તો ચલો હવે થોડું સોલ્ટ નાખી દઉં અંદર. અને એક બાજુમાં જુઓ મેં સ્ટફિંગ તૈયાર કરી દીધું હો. આમાં નાખ્યું ડુંગળી, વ્હાઈટ ડુંગળી હ, એક આરી ઓનિયન છે બીજી, અને કેપ્સિકમ અને કોર્ન નાખ્યા છે. કોર્ન બહુ ઓછા નાખ્યા કેમ કે એકદમ પછી સ્વીટ ટેસ્ટ આવે ને નહીં ગમતો, એટલે થોડા માપના જ નાખ્યા. અને એક બાજુમાં આ લઈ લીધું હો. અને જો અત્યારે કેટલા વાગ્યા? 7:18 થઈ ગઈ. 8 વાગે અમારા સ્ટોર બંધ થશે આજે. અને આના છે ને હું થોડું એવું ઓઇલ લઈને સાંતળી દઈશ કેમ કે પછી કાચો ટેસ્ટ આવે ને નહીં ગમતો. તો એવું કંઈક કરીશું. તો ચલો આગળની તૈયારી કરીએ. હવે આગળની ડિનરની તૈયારી મેં કરી દીધી અને એક વસ્તુ તો મેં બનાવીને મૂકી દીધું. એનો વિડીયો એટલો નહીં લીધો કેમ કે મારે એક ફોન આવી ગયો હતો એટલે એનો તો લીધો. જો વ્હાઈટ સોસ પાસ્તા મેં બનાવીને રેડી કરી દીધા. દેખાય નરખા. જો મસ્ત બન્યા ને. અને મેં ટેસ્ટ પણ કર્યો, બહુ મસ્ત. અને એક બાજુમાં હવે પીઝાની તૈયારી થાય. વરખા સોસને એવું લગાવીને ચીઝ નાખીને આરી ટોપિંગને એવું બધું નાખી દઈએ અને પછી ગેસ ઉપર મૂકી દઈશું. અને જુઓ કંઈક આવા રોટલા આવે મસ્ત છે ને, સરસ. સો ગાઈસ જુઓ ફાઇનલી કેટલો કચરો પાડ્યો મેં. અને અહીંયા પીઝા રેડી કરી નાખ્યા મસ્ત એવા. પહેલાં સોસ લગાવ્યો, એના ઉપર સ્ટફિંગ નાખ્યું, એના ઉપર ચીઝ નાખી, પાછું ફરીથી ઉપર સ્ટફિંગ નાખ્યું. જો 3 બનાવ્યા. અને આ ઢાંકીને એટલા માટે મૂક્યો કેમ કે ગરમ વરાળ અંદરના અંદર આવે ને એના લીધે ચીઝ ઓગળી જાય ફટાફટ. અને એકદમ ધીમો ગેસ રાખ્યો છો ને, એકદમ લો. કેમ પછી ફૂલ રાખીએ તો પછી નીચેનો આર્યો પછી થોડો એવો બળે ને તો પછી મજા ના આવે. અને એર્યું થાય એકાદો ત્યાં સુધી આ બધું વગર કરી નાખીએ, જવા દઈએ. આજે તો ખાવાનું જો 8 વાગે ખાઈ લઈશું. 8:08 અંકિત હવે આવતો જશે સ્ટોર બંધ કરીને. અને ધ્રુવ તો ઓલરેડી આવી ગયો અંદર ઇન રૂમમાં. ચલો તાન હેડો મળીએ ભાઈ. સો ગાઈસ જો આપણે 8:30 વાગી ગયા અને અહીંયા આપણે રેડી થઈ ગયું ખાવાનું. ઇટાલિયન ડિનર ટુનાઇટ. જો બધા પીસ પાડી દીધા મસ્ત. ઇટાલિયન ફૂડ. ઇટાલિયન ફૂડ. પિઝા. ભાખરી પિઝા. યસ. ડોમિનોઝ નહીં આપે. હા. અને આજે મેં હોમમેડ પિઝા અહીંયા ખાવા બેસીશું અને મસ્ત ટીવી ચાલુ કરીશું અને શાંતિથી બેહીને ખાઈશું અમે 3 જણા. અને જુઓ આ રી ફેન્ટા લીધી આજે. આ કાચની બોટલવાળી બહુ મસ્ત આવે. ઇમ્પોર્ટેડ ફ્રોમ મેક્સિકો. યસ મેક્સિકોની હો ભાઈ. મેડ વિથ રિયલ સુગર. કોકા કોલા. અને જોડે આ પણ લીધું સ્પાઈસી મસાલા ચીલી. મેડ વિથ રિયલ સુગર. મેડ વિથ રિયલ સુગર. તમે તો બહુ મસ્ત લાગે. કોઈ નહીં બનતી है મેક્સિકોથી ઇમ્પોર્ટ છે. હા. સો ગાઈસ જો અહીંયા મેં નાના નાના પીસ પાડી દીધા ને, એ લઈ લીધા ઓલરેડી. અને પાસ્તા પણ કાઢ્યા. અને જોડે છે મારી ફેન્ટા. અને જો આ બાજુમાં જેઠાલાલ ચાલુ હો, મસ્ત ભાગ કર્યો હો કોમેડી. કેવું લાગ્યું ધ્રુવ ટેસ્ટમાં? એક નંબર. સરસ. બરાબર. જો સો ગાઈસ જો આપણે અહીંયા 9 અને 8 થઈ ગઈ. જમવાનું તો પતી ગયું. ત્યાંથી પોતીએ કરી નાખ્યું એ લોકોએ. બધું વસ્તુ લઈ લીધું. અને આટલો જ વાસણી માપનો, બહુ ઓછો. રસોઈ બનાવીને ત્યારના આટલા જ છે. નકર આમ તો ખાધા પહેલાંના થઈ જાય વાસણ, પણ છ નહીં. તો ચલો એટલે વાસણ પતાવી નાખીએ. અને એક બાજુમાં આપણો જેઠાલાલ ચાલી રહ્યું હતા હાલ, તો વાસણને એવું બધું ઘસી પછી મળીએ મોડો.
સો ગાઈસ અત્યારે આપણે વાગ્યા 9:30 અને ફાઇનલી કામ તો પતી ગયું અને અહીંયા ખબર નહીં કંઈક લાલ લાલ થઈ ગયું હો શેનું થયું હો. અને જુઓ બધું કામ પતી ગયું અને પેલી પ્લેટો લાવી હતી ને મેં ધોઈ દીધી ઓલરેડી. મસ્ત ને કલર. યસ 2 લાવી હતી અને ઉપર ઢાંકણા બી આવ્યા 2 આવા. અને અમારા આઈસ અહીંયાથી આવે ને એટલે એમાં જરૂર નહીં પડતી આઈસ એની. અને મને કોમે લગાડી દીધું શાર્કનો કે કચરો વાળી જાય. હવે આપણે શાંતિથી આરામ કરવાનો. અને એક બાજુમાં ધ્રુવને ચાલવાનું ચાલે છે અને ઘરે ફોન ચાલો. સો ગાઈસ ચલો આજના વ્લોગનું એન્ડિંગ અહીંયા કરીશું કેમ કે હવે આવી છે ઊંઘ અને કાલે સવારે વહેલા ઉઠવાનું હો 5 વાગે સ્ટોર ઓપન કરવાનો. તો મળીએ કાલના નવા વ્લોગમાં નવી સવાર સાથે. કાલે તો 6 સોમવાર, આજનો રવિવાર તો પતી ગયો, આપણી રજાએ પતી જઈ, કાલથી જોબ ચાલુ. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ નાઇટ. મળીએ કાલે.